નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક નવા વિડીયોમાં। તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે ઉઠી ગયા અને આવી ગયા જો અહીંયા તમને બતાવું સવારનું મસ્ત વધારેનું વાતાવરણ। તો મિત્રો છે ને આદર તો છે જોરદાર, પણ એને છાંટો એક પડતો નથી। તો જો આમ ચારે બાજુ આદર છે પણ છે ને છાંટો એક પડતો નથી। જો આ બધા આદર જ છે। વરસાદ છે ને જરાય નથી વરસતો। તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે આપણે જવું છે દૂધ લેવા। તો જ આપણી કેટલી થઈ ગઈ છે રેડી। તો હાલો આપણે છે ને ફટાફટ એકવાર દૂધ લેતા આવીએ, પછી આપણે સ્નેહભાઈ ઉઠી ગયા છે, આપણે એને કમ્પ્લીટ કરી દઈએ। તો સ્નેહભાઈ જે અંદર છે બ્રશ કરી લીધું છે। ચાલો આપણે દૂધ લેતા આવીએ, પછી એને નવડાવી દોડાવીને કમ્પ્લીટ કરી દઈએ। ચાલો આપણે ફટાફટ લેતા આવીએ દૂધ। તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહભાઈને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે। આપણે એનું ટિફિન લઈ લીધું છે, થઈ ગયું છે કમ્પ્લીટ। સ્નેહભાઈ થઈ ગયા છે તૈયાર। સ્નેહભાઈ ટાટા કરી દો બધા। હવે આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ। હવે મળ્યા 4:30 વાગ્યા સ્નેહભાઈ। ગાય માતા આવી ચાલો આપણે સ્નેહભાઈને મૂકતા આવીએ। હાલો દાદા અમે આવ્યો હાલો। આમ ચાલે તો મિત્રો ફાઇનલી છે ને આપણે અહીંયા વરસાદ ધીમે ધીમે ચાલુ થયો છે। હવે કેટલી વાર ચાલુ રહીએ કાંઈ નક્કી નહીં, પણ જો ધીમે ધીમે ચાલુ થયો છે। આવા છાંટા આવે છે ધીમા ધીમા, તો કાયમ કરતાં થોડાક વધારે છાંટા આવ્યા છે આજ। તો હવે કેટલીક વાર રહીએ અને કેવો વરસાદ પડે એ કાંઈ નક્કી નહીં, પણ જો હવે ધીમે ધીમે ચાલુ થયા છે। હજુ અહીંયા ફળિયામાં ઓલા પતરાના નેવાનું પાણી પડે છે। તો હવે ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે, જો થઈ જાય તો સારું કહેવાય। બહુ છાંટા વળી પાછા ધીમા પડી ગયા હમણાં આવતું, જો હવે થોડોક વધારે પડી જાય વરસાદ તો કંઈક મેળે ઉતરી જાય બધું, બાકી તો કાંઈ નહીં। બસ રહી ગયો જો ઘણો પડી ગયો વરસાદ એટલી વારમાં, જો બસ ઘણો છાંટા રહી ગયા। આજ બજાર ભીની થઈ એટલા છાંટા આવ્યા છે। તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છીએ બપોરા કરવા। તો બપોરામાં આજે છે ને બનાવે છે બા કંઈક શું બનાવો છો બાળી? તો બા છે ને લસણવાળી ચટણી બનાવે છે। જો અડધી તો બની ગઈ છે ને, હવે હું ખાલી વઘાર દેવાનું। તો આમાં જો તેલ નાખી દીધું છે, બીજું શું કરવાનું નાખવાનું છે? મેથી નાખવી, વઘાર મેથી, રાઈ નાખે તો રાઈ નાખી દીધી છે, રાઈ જીરું મેથી ને હિંગ। હવે આવે છે જીરું, આવે છે જીરું અને હિંગ, અને હવે મેથીના દાણા। પટપટાટી બોલે છે મેથી રાઈ જીરું, વઘાર થઈ ગયો છે રેડી। બધી રાઈ તો તળવા દેવી પડે, વઘારની સુગંધ આવે મસ્તીની।
હવે આવી ગઈ છે લસણવાળી ચટણી. હા, મિક્સ થઈ ગઈ છે. પાછું માંડવીના ભૂકો. હા, તો માંડવીના બીનો ભૂકો. બસ રેડી. હવે આ પવન બહુ છે ને, ગેસ ઓલાઈ જાય. પાણી નાખી દેવું રેડી ને. હવે તો જરાક રહે એટલે પાણી ભરી જાય છે એમ, એટલે હાવ મૂકી થઈ જાય એવું કરે તો કાંઈ ભીની જ રહે. બની ગઈ છે મસ્ત મજાની લસણની ચટણી. ઓહો, હવે આપણે ખાઈ લઈએ. કા રેડી? તો બની ગઈ છે. તો કંઈ જરૂર નથી. લસણની ચટણી મસ્ત મજાની બની ગઈ છે ને. મગનું શાક છે ને રોટલી છે. ચાલો આપણે બપોરા કરી લઈએ. રોટલી, શાક ને લસણની ચટણીના અને છાશ છે ભેગી. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને આપણે જવું છે ભગવાન શિવના દર્શન કરવા. તો હું ને સ્નેહભાઈ બે તૈયાર થઈ ગયા છે. તો હાલો સ્નેહભાઈ આપણે દર્શન કરતા આવીએ. સ્નેહભાઈ અહીંયા ચિત્રની પ્રેક્ટિસ કરતો હતો. તો હાલો આપણે જતા આવીએ. મંદિરે કેમ ભાઈ નથી મૂડમાં કાઢી? શું થાય? શું થાય? જો તો હાલો તમારું જોન ડિયર જવા દો. જોન ડિયર ઉપડ્યું છે મારું. તો મિત્રો ફાઇનલી પડી ગઈ છે હા. આપણે આવી ગયા છીએ જમવા. તો જમવામાં આજે શું બનાવ્યું છે બાઈ? તો બાઈ આજે છે ને જમવામાં છે ને બનાવ્યું છે ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો છે, લસણવાળી ચટણી છે બપોરે બનાવી હતી અને છાશ છે. એટલે ચોમાસામાં છે ને વરસાદનું સાંજે આમ તો વહેલું જ રાખવાનું. એટલે વરસાદ થાય એટલે જીવડા તો આવીએ જ. આ હમણાં ઓછો એટલે નથી, બાકી વરસાદ થાય એટલે જીવડા તો આવીએ જ. એટલે જીવડા હેરાન બહુ કરે. તો હાલો આપણે છે ને મિત્રો મસ્ત મજાનો જો બાજરાનો રોટલો છે, ભીંડાનું શાક ને છાશ ને ચટણી. હાલો ખાઈ દો. હાલો તમને દઈ દઉં ગોળી, એટલે ભૂખ લાગી ને તો ખાઈ લઈએ. હાલો તો સ્નેહભાઈને છે ને ભૂખ નથી એટલે એ વયો ગયો છે નીચે. આવી નાસ્તો કરી લીધો. તો હાલો આપણે તો ખાઈ લઈએ.